આમાંનો પ્રકીર્ણ સ્વાધ્યાય 3 નો એક્ઝામ્પલ નંબર 3 આપણે જોઈએ છીએ, જે પણ ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત આધારિત છે. તો એક્ઝામ્પલ નંબર 3 માં વળી શ્રેણિક a તો આપ્યો જ છે. શ્રેણિક a આપ્યો છે 3 4 1 અને -1, એને સ્ટાર કહી દો, એ આપેલો છે. આ આપણા માટે, આ દાખલા માટે આપેલો છે. તો a raised to n બરાબર 1 plus 2n minus 4n n અને 1 minus 2n સાબિત કરવાનું છે. પ્રત્યેક n માટે સાબિત કરો, પ્રત્યેક n belongs to n માટે સાબિત કરો. તો આપણે ગાણિતીય અનુમાનનો આધારિત દાખલો છેલ્લો આપણે કરીએ છીએ. n બરાબર 1 માટે પહેલા આને વિધાન pn કહી દેશું. પહેલા આપણે વિધાન pn કહેશું. સૌથી પહેલા વિધાન pn કહેવાનું. a raised to n બરાબર આખું વિધાન pn છે. 1 plus 2n minus 4n n 1 minus 2n. હવે આ વિધાન pn છે, એમાં n બરાબર 1 માટે LHS, તો a raised to 1 એટલે a આવ્યો. હવે RHS એની જગ્યાએ 1 મૂકો એટલે 3 4 1 અને -1. તો તમને ખબર પડી ગઈ પણ એ જ છે. therefore LHS equal to RHS. therefore P of 1 સત્ય છે. એને નંબર 1 આપી દેશું. હવે ધારો કે n બરાબર k માટે P of k સત્ય છે તેમ લેતા આખું P of k વિધાન લખવાનું. a raised to k બરાબર 1 plus 2k minus 4k પહેલી હાર, બીજી હાર k 1 minus 2k. એને નંબર આપી દેશું 2, આપણો પક્ષ છે. હવે n બરાબર k plus 1 માટે p of k plus 1 આખું વિધાન લખવાનું, પાછળ લખવાનું, સાબિત કરવું પડે. a raised to k plus 1 બરાબર a raised to k plus 1 અહીંયા મૂકવાનું. n બરાબર k plus 1 વિધાન pn માં મૂકવાનું. તો 1 plus 2k plus 2 એની જગ્યાએ k plus 1 મૂકશું. minus 4k minus 4 એની જગ્યાએ k plus 1, અહીંયા પણ k plus 1 અને અહીંયા એની જગ્યાએ 1 minus 2k minus 2. એટલે શું સાબિત કરવું પડે? 2k plus 3 minus 4k minus 4 k plus 1 અને minus 2k minus 1 સાબિત કરવું પડે. આપણે આ જવાબ લઈ આવશું. હવે આપણે LHS ID a raised to k plus 1 થી ચાલુ કરી. a raised to k plus 1 એટલે a raised to k into a raised to 1. a raised to k આયો તૈયાર છે આપણા પાસે. a raised to k પરિણામ નંબર 2 ઉપરથી 1 plus 2k minus 4k k 1 minus 2k અને a આયો તૈયાર છે સ્ટાર પરથી. 3 minus 4 1 minus 1 કારણ કે લખશું 2 અને સ્ટાર પરથી. હવે આપણે બે કૌંસનો ગુણાકાર કરશું. આપણો આ જવાબ આપણે લઈ આવવાનો છે. તો બે કૌંસનો ગુણાકાર કરશું. તો 1 plus 2k into 3 એટલે 3 plus 6k minus 4k. 1 plus 2k into minus 4 એટલે minus 4 minus 8k minus minus plus 4k. હવે k into 3 એટલે 3k plus 1 minus 2k minus 4k minus 1 plus 2k એટલે આવશે 3 plus 2k એટલે 2k plus 3 plus 2k પણ લખી શકો છો. પછી -4 -4k પછી k plus 1 અને -2k -1 બરાબર RHS. આપણે જે સાબિત કરવાનું હતું આવી ગયું.
therefore LHS equal to RHS, therefore P of K સત્ય છે implies P of K plus 1 સત્ય છે. નંબર આપશું 3, therefore 1 અને 3 પરથી આ ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત છે. n બરાબર 1 માટે સત્ય સાબિત કરવાનું, n બરાબર k માટે સત્ય છે ધારી લેવાનું, n બરાબર k plus 1 માટે સત્ય છે એમ સાબિત કરવાનું. તો આ પ્રત્યેક n belongs to n માટે P of n સત્ય છે તેમ સાબિત થાય છે. જ્યાં લખવાનું a બરાબર આ દાખલામાં a બરાબર 3 4 1 1 છે. તો આ રીતે આપણે શ્રેણિકમાં ગાણિતીય અનુમાનના સિદ્ધાંત આધારિત એક્ઝામ્પલ કર્યા. હવે આપણે શ્રેણિકના સાબિતીના દાખલાઓ કરીએ છીએ જેમાં પણ શ્રેણિકની ક્રિયાઓનો ઉપયોગ આવશે. શ્રેણિકના સાબિતીના દાખલાઓ આપણે કરશું અને રાઇડર પણ કહી શકાય છે, શ્રેણિકની રાઇડર. તો આપણે શ્રેણિકના સાબિતીના દાખલાઓ તરફ આપણે જઈએ છીએ. તો શ્રેણિકના સાબિતીના દાખલાઓમાં આપણી પાસે છે હજી એક ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનો મને છે કે એક એક્ઝામ્પલ છે જે આપણે કરી લઈએ. ગાણિતીય અનુમાનના સિદ્ધાંત આધારિત દાખલામાં એક્ઝામ્પલ નંબર 12 છે પ્રકીર્ણ સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 3. હજી 12નો દાખલો એક બાકી છે. પ્રકીર્ણ સ્વાધ્યાય 3 નો એક્ઝામ્પલ નંબર 12 એમાં ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત આધારિત દાખલો છે. જો a અને b સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક છે. આપ્યું છે એ લોકોએ કે a અને b બંને સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક છે કે જેથી શ્રેણિક હોય કે જેથી ab બરાબર ba થાય, તો આ આપણા માટે પક્ષ છે. એને સ્ટાર કહી દેશું આપણે. જો a અને b સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક હોય કે જેથી એવા હોય કે જેથી ab બરાબર ba થાય, એને સ્ટાર કહી દેશું. તો હવે તમારે વિધાન pn બનાવવાનું છે. આપેલું છે ab બરાબર bn into a. આ વિધાન pn સાબિત કરીશું. આ આપણે સાબિત કરીશું પ્રત્યેક n belongs to n માટે. તો આ પહેલો એમાં દાખલો છે. એમાં બે દાખલા છે. આ પહેલો દાખલો છે કે વિધાન pn આપણે આ બનાવ્યું છે અને એને પ્રત્યેક n belongs to n માટે સાબિત કરશું. n બરાબર 1 માટે આપણે LHS લઈએ છીએ ab1 એટલે ab, પછી RHS લઈએ છીએ b1 into એટલે ba. વળી સ્ટાર પરથી ખબર છે કે ab બરાબર ba છે, વળી સ્ટાર પરથી ab બરાબર ba છે. therefore LHS equal to RHS, therefore P of 1 સત્ય છે. એને નંબર 1 આપી દીધો. હવે ધારો કે n બરાબર k માટે જો આ રીતે જ દાખલા થશે, P of k સત્ય છે તેમ લેતા તો P of k વિધાન આપણે આખું લખવાનું. તો a into b raised to k બરાબર b raised to k into a. એને નંબર આપી દેશું 2 જે આપણા માટે પક્ષ છે. હવે n બરાબર k plus 1 માટે P of k plus 1 વિધાન લખશું. તો અહીંયા n ની જગ્યાએ k plus 1 મૂકશું. a into b raised to k plus 1 બરાબર b into b raised to k plus 1 into a સાબિત કરવું પડે. હવે મારે LHS ઉપરથી RHS લઈ આવવાનું. તો આપણે LHS આપણા પાસે આવે a into b raised to k plus 1. તો આપણે પક્ષ તરીકે આનો ઉપયોગ કરશું. એટલે આપણે a into b raised to k into b raised to 1 છૂટું પાડશું. હવે જૂથના નિયમ પ્રમાણે 3 શ્રેણિકોનો ગુણાકાર છે તો a into b raised to k ભેગું લેશું ને b જુદું લેશું. બાજુમાં લખશું જૂથનો નિયમ. ગુણાકાર માટે શ્રેણિકોના ગુણાકાર માટે જૂથનો નિયમ.
હવે a b રેસ ટુ k આવ્યું બરાબર b રેસ ટુ k ઇન્ટુ a છે, b રેસ ટુ k ઇન્ટુ a છે બરાબર b. હવે તમને વળી પાછો જૂથનો નિયમ લગાડશો તો b રેસ ટુ k ઇન્ટુ ab થઈ જશે. અહીંયા પાછો જૂથનો નિયમ આ ભેગા લઈ લીધા. હવે તમને ખબર છે ab બરાબર તો શું છે ba છે. આયરો ab બરાબર ba એટલે આપણે અહીંયા લખશું, અહીંયા કારણ કે 2 પરથી લખશું ab રેસ ટુ k બરાબર આપણે આ મૂક્યું હતું એટલે કારણ કે 2 પરથી, અને અહીંયા ab બરાબર ba મૂક્યું કારણ કે સ્ટાર પરથી. હવે b રેસ ટુ k ઇન્ટુ b પાછા ભેગા લઈ લેશું અને એ અલગ રાખશું. b રેસ ટુ k વળી જૂથનો નિયમ ત્રણ વાર જૂથનો નિયમ વાપર્યો એટલે b રેસ ટુ k + 1 ઇન્ટુ a આનું બરાબર RHS આનું જે લખ્યું હતું સાબિત કરવું પડે આવી ગયું. જો a રેસ ટુ a ઇન્ટુ b રેસ ટુ k + 1 બરાબર b રેસ ટુ k + 1 ઇન્ટુ a આવી ગયું. આનું therefore લખવાનું p ઓફ k સત્ય છે, implies p ઓફ k + 1 સત્ય છે. નંબર 3 આપશું અને પછી 1 અને 3 પરથી પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે વિધાન pn સત્ય છે. ઈ આ દાખલામાં પહેલો દાખલો આવ્યો. હવે એવો જ એમાં જ બીજો દાખલો છે, એક્ઝામ્પલ નંબર 12 નો બીજો દાખલો. એના માટે પણ ab બરાબર ba એ તો છે જ, a અને b બંને સમાન કક્ષાના ચોરસ શ્રેણીકો છે, એ બધું પક્ષ છે. આ પણ છે. હવે આપણે વિધાન pn બનાવશું. બીજા દાખલામાં વિધાન pn આપ્યું છે તો એ આપણે લખીએ છીએ. ab રેસ ટુ n વિધાન pn છે. ઈ 12મા દાખલાના બીજા દાખલામાં ab રેસ ટુ n બરાબર a રેસ ટુ n ઇન્ટુ b રેસ ટુ n બરોબર. આ આપણું વિધાન pn સાબિત કરીશું. હવે વળી પાછો ગાણિતીય અનુમાનના દાખલા પ્રમાણે આપણે જઈએ છીએ તો n બરાબર 1 માટે LHS ab રેસ ટુ 1 એટલે આપણે ખબર છે કે ab પછી RHS a રેસ ટુ 1 ઇન્ટુ b રેસ ટુ 1 એટલે પણ ab. therefore LHS equal to RHS. therefore p of 1 સત્ય છે. એને નંબર 1 આપી દેવાનું. ધારો કે n બરાબર k માટે p of k સત્ય છે તેમ લેતા p of k બરાબર વિધાન p of k આવ્યું, આ p of n છે, p of k લખો ab રેસ ટુ k બરાબર a રેસ ટુ k ઇન્ટુ b રેસ ટુ k. નંબર આપી દઈએ 2. હવે n બરાબર k + 1 માટે p of k + 1 વિધાન લખીએ ab રેસ ટુ k + 1 બરાબર p of k + 1 વિધાન લખીએ ab રેસ ટુ k + 1 બરાબર a રેસ ટુ k + 1 ઇન્ટુ b રેસ ટુ k + 1 સાબિત કરવું પડે. આપણે જવાબ આ લઈ આવશું. આ LHS છે તો LHS આપણી પાસે છે ab રેસ ટુ k + 1. એમાંથી ભાગ પાડશું ઘાતાંકના નિયમ પ્રમાણે ab રેસ ટુ k ઇન્ટુ ab રેસ ટુ 1. ab રેસ ટુ k એટલે આ આપ્યા છે a રેસ ટુ k ઇન્ટુ b રેસ ટુ k એટલે a રેસ ટુ k ઇન્ટુ b રેસ ટુ k અને બાજુમાં ab આપ્યા છે કારણ કે લખશું 2 પરથી. હવે તમને ખબર છે કે a રેસ ટુ k ઇન્ટુ a રેસ ટુ k ઇન્ટુ a એટલે a રેસ ટુ k + 1 અને અહીંયા ab ની જગ્યાએ b પણ તમે એક સ્ટેપ કરી શકશો. a રેસ ટુ k ઇન્ટુ b રેસ ટુ k અહીંયા ba કરી નાખીએ કારણ કે ab બરાબર ba સ્ટાર પરથી. હવે a રેસ ટુ k b રેસ ટુ આ બે ભેગા લઈ લઈએ b રેસ ટુ k ઇન્ટુ b અને ઇન્ટુ a. અંતે તમે લઈ આવશો જૂથના નિયમ પ્રમાણે a રેસ ટુ k ઇન્ટુ a ભેગા લઈ લેશો અને b રેસ ટુ k + 1 એટલે આવી ગયો a રેસ ટુ k + 1 ઇન્ટુ b રેસ ટુ k + 1 બરાબર આવે છે. સારું સાબિત કરવાનું હતું એ આવી ગયું. બધા જ કારણો લખ્યા છે.
અહીંયા કારણ કે બે પરથી આવશે, એક પરથી નહીં. અને આ રીતે p ઓફ k સત્ય છે ઇમ્પ્લાઇઝ p ઓફ k + 1 સત્ય છે. નંબર 3 આપવાનું આગળ આપણે કર્યું એ મુજબ. અને પછી 1 અને 3 પરથી આપણે કહી શકીએ કે પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે વિધાન pn સત્ય છે જ્યાં ab બરાબર ba આપેલું છે અને a અને b એ સમાન કક્ષાના ચોરસ શ્રેણિક છે. તો આ રીતે ગાણિતીય અનુમાન આધારિત દાખલાઓ આપણે પૂરા કર્યા. હવે આપણે સાબિતીના દાખલાઓ કરવા જઈ રહ્યા છીએ. તો સાબિતીના દાખલાઓ શ્રેણિકના, તો એમાં આપણી પાસે શ્રેણિકના સાબિતીના દાખલાઓમાં પ્રકીર્ણ દાખલા નંબર આવે છે 27. પ્રકીર્ણ એક્ઝામ્પલ, પ્રકીર્ણ ઉદાહરણો. એમાં એક્ઝામ્પલ નંબર 27 જે સાબિતીનો દાખલો છે, તો એ આપણે ખાસ એક્ઝામ્પલ નંબર 27 જોઈએ છીએ. જો a અને b સમાન કક્ષાના સમમિત શ્રેણિક હોય, a અને b સમાન કક્ષાના સમમિત શ્રેણિક હોય તો સાબિત કરો કે, આને આપણે શ્રેણિકની રાઇડર પણ કહી શકીએ છીએ, જેમાં શ્રેણિકના થિયરીઓનો, એના બધી જ ક્રિયાઓનો ઉપયોગ કરશું, એના બધા પ્રમેયોનો ઉપયોગ કરશું સાબિતી માટે. સાબિત કરો કે AB એટલે બે શ્રેણિકોના ગુણાકારથી બનતો શ્રેણિક AB સમમિત હોય તો અને તો જ, જો AB સમમિત હોય તો અને તો જ A અને B ના ગુણાકાર માટે AB બરાબર BA થાય. એટલે આપણે શું કરશું? સૌથી પહેલા a અને b બંને સમાન કક્ષાના સમમિત શ્રેણિક છે, એ પક્ષ છે. તો સાબિત કરો કે ab જો સમમિત હોય તો અને તો જ a અને b નો ગુણાકાર ab બરાબર ba થાય. તો અને તો જ છે એટલે જો થી તો સાબિત કરશું અને તો થી જો પણ સાબિત કરશું. તો સૌથી પહેલા લખશું આપણે અહીં a અને b સમમિત શ્રેણિક છે. therefore a dash બરાબર a તથા b dash બરાબર b થાય. બધાને ખબર છે સમમિત શ્રેણિકની વ્યાખ્યા છે. નંબર 1 આપી દઈએ, એ આપણા માટે પક્ષ છે. હવે આપણે આ ધારો કે ab સમમિત ધારી લેશું અને ab બરાબર b લઈ આવશું, એમાં ઉપયોગ આનો કરશું. હવે ધારો કે ab સમમિત શ્રેણિક છે તેમ લેતા, તો તમને ખબર છે જે શ્રેણિક સમમિત હોય તો એનો પરિવર્ત શ્રેણિક બરાબર પોતે શ્રેણિક થાય. આપણે ખબર છે, આને નંબર આપી દઈએ 2 કે જો AB સમમિત શ્રેણિક છે તો AB નો ડેશ બરાબર AB થાય. ઈ પક્ષ છે, નંબર 2 આપી દઈએ. ઓલરેડી એક પક્ષ આપણા પાસે આવેલો છે, બીજો પણ પક્ષ આવ્યો. હવે આપણે AB બરાબર BA સાબિત કરવાનું છે. તો આ તમે લખ્યું. વળી તમને બધાને ખબર છે કે આપણે શ્રેણિકમાં AB નો ડેશ બરાબર B ડેશ ઇન્ટુ A ડેશ લેતા હતા. યાદ હોય તો AB નો ડેશ બરાબર B ડેશ ઇન્ટુ A ડેશ લેતા હતા. એ આપણું સૂત્ર હતું શ્રેણિકનું, બરોબર. હવે ઈ સૂત્રની માં B ડેશ ની જગ્યાએ B મૂકો, A ડેશ ની જગ્યાએ A મૂકો, કારણ કે એક પરથી આવ્યું. આ એક નંબર છે. તો અને પછી તમને ખબર છે કે અહીંયા તમારી પાસે આને નંબર આપી દો 3, આને નંબર આપી દો 3. હવે જો કે AB ડેશ બરાબર AB આવ્યા, અહીંયા AB ડેશ બરાબર BA આવ્યા. તherefore તમે કહી શકો 2 અને 3 પરથી આ પણ AB ડેશ છે, આ પણ AB ડેશ છે. તો therefore આપણે શું કહી શકીએ? AB બરાબર BA સાબિત થાય છે. સમજાયું? આપણે AB સમમિત છે એમ લીધું, એની વ્યાખ્યાનો ઉપયોગ કર્યો, ઉપરાંત AB ડેશ બરાબર B ડેશ ઇન્ટુ A ડેશ એ આપણું સૂત્ર છે. એમાં B ડેશ બરાબર B, A ડેશ બરાબર A મૂક્યું, કારણ કે એક પરથી. તો આ રીતે આપણે 2 અને 3 પરથી AB બરાબર BA સાબિત કરી નાખ્યું. આ પણ BA છે, આ AB છે, આ બંને સમાન છે. therefore AB બરાબર BA સાબિત કર્યું. હવે એનાથી ઉલટું, હવે જો આપણે AB બરાબર BA લેશું, AB બરાબર BA લેશું અને AB શ્રેણિક સમમિત સાબિત કરશું.
અને ઉપરાંત આ તો છે જ નંબર 1 તો પક્ષ તરીકે છે. ધારો કે AB બરાબર BA લેતા ઈ આપણે આપણો પક્ષ છે. તો AB સમમિત શ્રેણિક સાબિત કરીશું. એટલે કે આપણે શું સાબિત કરીશું? AB નો ડેશ બરાબર AB સાબિત કરીશું. તો AB ના ડેશ થી આપણે ચાલુ કરીએ. તો તમને બધાને ખબર છે કે AB ના ડેશ બરાબર પહેલી જ મૂળ સૂત્ર છે AB નો ડેશ બરાબર B ડેશ ઇન્ટુ A ડેશ. આપણો શ્રેણિકની ક્રિયાઓનો ઉપયોગ છે, શ્રેણિકના પ્રમેયોનો ઉપયોગ છે. હવે તમને ખબર છે કે B ડેશ બરાબર B છે અને A ડેશ બરાબર A છે, કારણ કે એક પરથી. હવે BA બરાબર AB છે, આયો BA બરાબર AB છે, આને સ્ટાર કહી દો. તો BA બરાબર AB કારણ કે સ્ટાર પરથી, અથવા BA બરાબર AB. હવે તો આપણે શું સાબિત કર્યું કે AB ડેશ બરાબર AB આવી ગયું. ધેરફોર AB કેવો છે? સમમિત શ્રેણિક છે તેમ સાબિત થાય છે. તો આ રીતે આપણે તો અને તો જ નો મતલબ જો થી તો અને તો થી જો એમ આપણે સાબિત કર્યું. પ્રકીર્ણ ઉદાહરણ નંબર 27. હવે પ્રકીર્ણ સ્વાધ્યાય જે આપણું છે 3, એમાં એક્ઝામ્પલ નંબર છે. પ્રકીર્ણ સ્વાધ્યાય નંબર 3 માં એક્ઝામ્પલ નંબર છે 4. પ્રકીર્ણ સ્વાધ્યાય 3 છે, એમાં એક્ઝામ્પલ નંબર 4 છે. A અને B સમમિત શ્રેણિકો છે. એને B સમમિત શ્રેણિકો હોય તો સાબિત કરો કે AB માઈનસ BA વિસમિત શ્રેણિક છે. તો AB માઈનસ BA એ વિસમિત શ્રેણિક છે, આવું આપણે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા બધાને ખબર છે A અને B સમમિત શ્રેણિક હોવાથી A ડેશ બરાબર A તથા B ડેશ બરાબર B થાય. એને નંબર 1 આપી દઈએ. હવે AB માઈનસ BA ને વિસમિત શ્રેણિક સાબિત કરવા માટે AB માઈનસ BA આખાનો ડેશ બરાબર માઈનસ ઓફ AB માઈનસ BA સાબિત કરવું પડે. હવે આપણે LHS શરૂ કરીએ. AB માઈનસ BA આખાનો ડેશ. તો તમને બાદબાકીની ક્રિયા ઉપર ડેશ, તો AB નો ડેશ માઈનસ BA નો ડેશ ઈ આપણે A માઈનસ B આખાનો ડેશ બરાબર A ડેશ માઈનસ B ડેશ શ્રેણિકની ક્રિયામાં ઉપયોગ કર્યો. હવે AB નો ડેશ બરાબર છે B ડેશ A ડેશ, BA નો ડેશ બરાબર A ડેશ B ડેશ. હવે A ને B બંને સમમિત શ્રેણિક છે, એટલે અહીંયા B, અહીંયા A, અહીંયા B, કારણ કે એક પરથી. હવે તમારી પાસે BA માઈનસ AB આવ્યા, માઈનસ કોમન કાઢી લો, એટલે AB માઈનસ BA આ LHS હતી, આ RHS આવી ગઈ. જે આપણે સાબિત કરવાનું હતું એ આવી ગયું. ધેરફોર આપણે કહી શકીએ AB માઈનસ BA એ વિસમિત શ્રેણિક છે. ક્યારે? જ્યારે A ને B સમમિત શ્રેણિક હોય ત્યારે AB માઈનસ BA છે એ વિસમિત શ્રેણિક થાય છે. તો આવી રીતે આપણે સાબિતીનો દાખલો એક્ઝામ્પલ નંબર 4 કર્યો. હવે એક્ઝામ્પલ નંબર 5 છે, જે તમે હોમવર્કમાં બધા ઘરે ટ્રાય કરજો. અને બસ મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.